શ્રી ગણેશાય નમઃ. કાર્તક માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ એટલે ગોપાષ્ટમી. આ તિથિ પ્રારંભ થાય છે તારીખ 29 ઓક્ટોબર 2025 સવારે 9:23, જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 30 ઓક્ટોબર 2025 સવારે 10:06. આથી ઉદયા તિથિ અનુસાર 30 ઓક્ટોબર 2025 ગુરુવારના દિવસે ગોપાષ્ટમીનો ઉત્સવ મનાવાશે. આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગોપાષ્ટમી ભગવાન શ્રીકૃષ્ણના બાળપણ સાથે જોડાયેલ છે. બાળકૃષ્ણએ અત્યાર સુધી માત્ર વાછરડા જ ચરાવ્યા હતા, પરંતુ જ્યારે તેઓ 6 વર્ષના થયા ત્યારે તેમણે અને બલરામજીએ માતા યશોદા અને નંદબાબા પાસે ગયા અને ગાયો ચરાવવા જવાની ઈચ્છા વ્યક્ત કરી. નંદબાબા અને યશોદા મૈયાએ પહેલાં તો કનૈયાને નાનો માનીને ના પાડી, પરંતુ કૃષ્ણના આગ્રહને કારણે તેમણે હા પાડી. નંદબાબાએ ગાય ચરાવવા માટે શુભ મુહૂર્ત જોવા શાંડિલ્ય ઋષિને બોલાવ્યા. ઋષિએ જોયું કે કાર્તક માસના શુક્લ પક્ષની અષ્ટમીએ ગૌચારણ માટેનું સૌથી ઉત્તમ મુહૂર્ત છે. આ શુભ તિથિના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ પહેલીવાર ગાયોને ચરાવવા જંગલમાં ગયા. આ દિવસથી જ તેઓ ગોપાલ કે ગોવિંદ તરીકે ઓળખાવા લાગ્યા. આ પવિત્ર દિવસને ગોપાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે, જે ગાયો અને ભગવાન શ્રીકૃષ્ણના અદ્ભુત સંબંધનું પ્રતીક છે. આ ઉપરાંત ગોપાષ્ટમી ગોવર્ધન પર્વતની કથા સાથે પણ જોડાયેલ છે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણના કહેવાથી વ્રજવાસીઓએ ઇન્દ્રદેવની પૂજા બંધ કરીને ગોવર્ધન પર્વતની પૂજા કરી ત્યારે ઇન્દ્રદેવ ક્રોધિત થયા. તેમણે વ્રજ પર સતત 7 દિવસ સુધી મુશળધાર વરસાદ વરસાવ્યો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકીને સમગ્ર વ્રજવાસીઓ અને ગાયો વાછરડાને આશ્રય આપ્યો. સતત 7 દિવસના વરસાદ પછી 8મા દિવસે કાર્તક સુદ આઠમે ઇન્દ્રનો અહંકાર તૂટ્યો. ઇન્દ્રદેવે શ્રીકૃષ્ણ પાસે ક્ષમા માગી. તે જ દિવસે સુરભી ગાયે દૂધનો અભિષેક કરી શ્રીકૃષ્ણને ગોવિંદ નામ આપ્યું. ગોવર્ધન ધારણની લીલાનો અંત અને ઇન્દ્રનો ગર્વભંગ થયાનો આ 8મો દિવસ પણ ગોપાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા છે કે જે વ્યક્તિ ગોપાષ્ટમીએ ગાય માતાની આરાધના કરે છે, પૂજા કરે છે, તેના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની ખોટ વર્તાતી નથી. પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા આવે છે.